નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન એજ્યુકેશનની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 માં વિષય ગુજરાતી પાઠ નંબર 13 પરોપકારી મનુષ્યનો સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। તો સૌપ્રથમ મિત્રો, આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો। તો હવે આપણે જોઈએ, પહેલો પ્રશ્ન છે વાતચીત। પહેલું, તમે સૌથી વધુ ક્યારે હસેલા? કેમ? તો કે ઉત્તર, હું મારા પિતા સાથે હાસ્ય કવિતાનો એક કાર્યક્રમમાં ગયો હતો। તેમાં આવેલા કવિઓએ એટલી સુંદર હાસ્યભર કવિતાઓ સંભળાવી હતી કે હું હસી હસીને બેવડ વળી ગયો હતો। બીજું છે, તમને આંજણી થયેલી છે? એને મટાડવા શું ઉપાય કરેલો? હા, મને આંજણી થયેલી છે। મને આંજણી થઈ ત્યારે મારા પપ્પા મને ડૉક્ટર પાસે લઈ ગયા હતા। તેમણે મને આંખમાં નાખવાના ટીપાં અને દુખાવો ન થાય તે માટેની પીવાની એક દવા આપી હતી। તેનાથી મને દુખાવામાં રાહત થઈ હતી અને ટીપાં નાખવાથી 4-5 દિવસમાં આંજણી સુકાઈ ગઈ હતી। ત્રીજું, ઇન્જેક્શન લેતી વખતે કેવું થાય છે? ઇન્જેક્શન લેતી વખતે મચ્છર કરડે તેવો તીવ્ર દુખાવો થાય છે। થોડી વાર પછી રાહત થઈ જાય છે। ચોથું, ડોશીમાનું વૈદ્ય એટલે શું? ઉત્તર, ડોશીમાનું વૈદ્ય એટલે ઘરગથ્થુ ઉપચાર। ઘરમાં રહેલી સામગ્રીથી કરવામાં આવતા ઉપચારને ડોશીમાનું વૈદ્ય કહે છે। કારણ કે આપણા ઘરમાં રહેતા વડીલો આપણને થતી નાની નાની બીમારીઓમાં ઘરમાં રહેલા હળદર, મેથી, તુલસી, ગોળ, ડુંગળી, લવિંગ, તજ વગેરે દ્વારા ઈલાજ કરવાનું કહે છે અને મોટા ભાગે તેનાથી આપણને દવા લીધા સિવાય પણ રાહત થઈ જાય છે। હવે આપણે પાંચમું જોવાનું છે, ચંદનના ગુણ કોણ કોણ જાણે છે? કહો। ઉત્તર, ચંદનના ગુણ ચંદન વાપરનાર જાણે છે। ચંદન ઔષધ છે, સૌંદર્ય વધારનાર છે, ચામડીના દર્દોને મટાડવા ચંદન જેવું એકેય ઔષધ નથી, પિત્ત શામક છે, હૃદય માટે હિતકર છે, દુર્ગંધનો નાશ કરે છે। છઠ્ઠું, તમે કઈ કઈ બાબતોમાં બીજાઓની સલાહ લો છો? ઉત્તર, અભ્યાસમાં અંગે કોઈ સમસ્યા હોય ત્યારે, મારા શિક્ષકોની રમત અંગે કોઈ શંકા હોય ત્યારે, મારા મિત્રોની અને બાકીની બાબતોમાં જરૂર જણાય ત્યાં મારા પરિવારના વડીલોની, અનુભવીઓની સલાહ લઉં છું। પ્રશ્ન નંબર 2, પાઠના આધારે જોડકા જોડો। સલાહકાર અને સલાહ, ડોક્ટર છે તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે શું પેલાની અંદર ડોક્ટર છે તો તેનો ઉત્તર શું આવશે? ગ, એટલે કે પાકે ત્યારે નસ્તર મૂકવું। ત્યાર પછી બીજું છે કુટુંબી મિત્ર, તો તેની અંદર શું આવશે? છ, એટલે કે તુવેરની દાળ ઘસીને ચોપડવી। ત્યારબાદ શું છે? ત્રીજું મુનિમ, તો શું આવશે? ઘ, તો કે કેસર ઘોળીને ચોપડવું। ચોથું છે કેશવ છે તો શું આવશે? ઝ શું છે? તો કે સિંદૂર દબાવી દેવું। ત્યારબાદ પાંચમું છે માસી, તો શું આવશે? તો કે ચંદન લગાડવું। ત્યારબાદ છે છઠ્ઠામાં છે રસોઈયો, તો શું આવશે? ખ, સૂંઠ ચોપડવી। સાતમામાં છે પારસી, તો શું આવશે? ચ, કાંદાનો રસ લગાવવો। આઠમું ફોય, તો શું આવશે? જ, શીરો ખાવો। હવે આપણે શું જોવાનો છે? પ્રશ્ન નંબર 3। પ્રશ્ન નંબર 3 માં જોઈએ, સ્ત્રીલિંગ કરવાથી કદસૂચક, વહાલ સૂચક અને કોમળતા સૂચક બનતા હોય તેવા બીજા શબ્દો લખવાના છે। પેલું છે ડુંગરી, તો ડુંગર તો ડુંગરી, ટેકરો ટેકરી, નાનકો નાનકી। બીજું ચૂટલો ચૂટલી, બચુડો બચુડી, ફોડલો ફોડલી। ત્રીજું છે ગોટલો ગોટલી, નમણો નમણી, કોડીલો કોડીલી। ચોથું છે આપેલ શબ્દો પરથી રમૂજી વાક્ય બનાવો અને હસો। પહેલું છે મચ્છર મગર, રમૂજી વાક્ય, મચ્છર મગરને કરડવા ગયો, લોહી તો ના મળ્યું પણ ચાંચ તૂટી ગઈ। બીજું મરચું અને ખાંડ, તો રમૂજી વાક્ય બહાદુરી બતાવવા નીરવ આખું લીલું મરચું ખાઈ ગયો પણ પછી જીભમાં બળતરા શાંત કરવા ખાંડનો ડબ્બો શોધવા લાગ્યો। ત્રીજું હાથી તો રિક્ષા, રમૂજી વાક્ય બનાવવાનું છે તો કે રસ્તાની પડખે ઉભેલ રિક્ષા અને હાથીનું પાસું અડતા રિક્ષા પલટી ગઈ। ઓકે,
પ્રશ્ન નંબર 5 પ્રશ્નોના ઉત્તર લખો. પહેલું, પરોપકાર એટલે શું? ઉત્તર, પરોપકાર એટલે બદલામાં કશું મેળવવાની આશા વગર કરેલો ઉપકાર. પરોપકાર એ વર્તણૂકનો એક પ્રકાર છે. એ મુજબ વ્યક્તિ અન્યની સંભાળ અને સુખાકારી લગતા કાર્યો કરે છે. બીજું, લેખકને આંજણી તથા ડાક્ટરે શી સલાહ આપી હતી? લેખકની આંજણી તથા ડાક્ટરે તેમને સલાહ આપી કે એના ઉપર કાંઈ લગાડવાની જરૂર નથી. આંજણી પાકે એટલે મારી પાસે આવજો, હું તેને નસ્તરથી ફોડી નાખીશ. જો આંજણીને કારણે બહુ પીડા થાય તો શેક કરજો. ઓકે. પ્રશ્ન નંબર 3 પાઠમાં કોની સલાહ હસવા જેવી લાગી? ઉત્તર, પાઠમાં લેખકના ઓળખાણવાળા એક શેઠની મિલના ભૈયાજીએ 8 દિવસ સુધી એક નાની વાટકી ભરીને ભાંગ પીવાની સલાહ આપેલી એ મને સૌથી વધુ હસવા જેવી લાગી. ચોથું છે, એક પછી એક બધાની સલાહનો અમલ કર્યો બાદ આંજણીના શા હાલ થયા? ઉત્તર, એક પછી એક બધાની સલાહનો અમલ કરવાના કારણે આંજણી પર દવાઓના પડ ઉપરા-ઉપરી કરવાથી આંખની બાજુ પર એક નાની ડુંગળી બની રહી હતી. પાંચમું છે, ઉટવૈદ શબ્દનો અર્થ જાણીને લખો. ઉત્તર, ઉટવૈદ એટલે ઉટવૈદ કે જે માણસની દવા કરવાને લાયક ન હોય એવો લેભાગુ વૈદ. આથી ઊંટવૈદુ એટલે કે પરિણામ શું આવશે તે વિચાર્યા વગર કરવામાં આવતો દર્દીનો ઉપચાર. છઠ્ઠું છે, આંજણી મટાડવા લેખકના પ્રયાસોની સફર વર્ણવો. ઉત્તર, આંજણી થતા લેખક તે 2-4 દિવસમાં મટી જશે એમ માની કશો ઈલાજ ન કર્યો. દુખાવો વધારે થયો, ડાક્ટર પાસે ગયા. ડાક્ટરે એના પર કશું ન લગાડ્યું ને નસ્તરથી ફોડી નાખવાનું કહ્યું. બહુ પીડા થાય છે તો શેક કરવા કહ્યું. ઘેર આવી અન્યના સલાહ સૂચનો પ્રમાણે થોડા નુસ્ખા કર્યા. કુટુંબના મિત્રોએ તુવેરની દાળ ઘસીને ચોપડવાનું કહ્યું. બજારમાં જતા દુકાનદારે જવ ઘસીને ચોપડવાનું કહ્યું. ઘરના જૂના મુનિમે કેસર ઘોળીને ચોપડવાની સલાહ આપી. હજામત કરવા આવનાર કેશવે આંજણી પર સિંદૂર દબાવવાનું કહ્યું. શેઠની મિલના ભૈયાજી તેમને 8 દિવસ સુધી નાની વાટકી ભાંગ પીવાનું કહે છે. લેખકના વૃદ્ધ માસી ચંદન લગાડવાનું કહે છે. રસોઈયો સૂંઠ ચોપડવાનું કહે છે. ધોબી લવિંગ ઘસીને ચોપડવાનું કહે છે. ગોળનો વેપારી ગોળને છરી ઉપર મૂકી ગરમ કરી લગાવવાનું કહે છે. તેમના ગોર ધીમા એલચી ઘસીને ચોપડવાનું કહે છે. પારસી દોસ્તર કાંદાનો રસ લગાડવાનું કહે છે. 2 દિવસ સુધી પરિચિતોએ બતાવેલ ઉપચાર કરવાથી લેખકની આંખની બાજુમાં દવાઓના પડ ઉપરા-ઉપરી આવવાથી એક નાની ડુંગળી બની રહી. વળી પાછું ફોઈએ બધા ઉપાયો છોડી શીરો ખાવાનું કહ્યું. એ ઉપાય ઠીક લાગતા શીરોય ખાધો અને ડાક્ટર પાસે ગયા. ડાક્ટરે ચોપડેલી દવાઓનો ડુંગર ખોતરી અંદરથી આંજણી કાઢી તેના પર નસ્તર મૂક્યું. બગાડ નીકળી જવાથી લેખકને આરામ લાગવા માંડ્યો. પ્રશ્ન નંબર 6 છે, દરેક વાક્યમાં 1-2 શબ્દમાં ભૂલ ભરેલા છે તે શબ્દો શોધો અને તેના પર છક્કો મારવાના છે. તો અહીં છે, રવિવારે સવારે સ્ટેશન પર ગયો ત્યારે ઠંડી હતી અને છેકો છે અને છે માં પરાણે વાંદરા ટોપીમાં છેકો છે પહેરવામાં આવ્યો હતો એમાં છેકો છે. મને વાંદરા ટોપી એમાં છેકો છે નથી ગમતુંમાં છેકો છે પણ એ પહેરવી પડશે એ શરતે જ મને સ્ટેશન જવાની રજા આપવામાં આવું હતું તેમાં જે લીટો આવવાનો છે. ઉત્તર છે, રવિવારે સવારે સ્ટેશન પર ગયો ત્યારે ઠંડી હતી. મને પરાણે વાંદરા ટોપી પહેરવામાં આવી હતી. મને વાંદરા ટોપી નથી ગમતી પણ એ પહેરવી પડશે એ શરતે જ મને સ્ટેશન જવાની રજા આપવામાં આવી. 7મું, ઉદાહરણ વાંચો અને તે મુજબ વાક્યો બનાવીને લખવાના છે. ઉદાહરણ, આંખો રડી જુઓ તો ખરા, રડી રડીને મારી આંખો ડુંગળી જેવી થઈ ગઈ છે. પહેલું, ચોપડી વાંચી જુઓ તો ખરા, વાંચી વાંચીને મારી ચોપડી ઘસાઈ ગઈ. નોટબુક લખી જુઓ તો ખરા, લખી લખીને મારી નોટબુક ભરાઈ ગઈ. ત્રીજું, પગ ચાલી જુઓ તો ખરા,
ચાલી ચાલીને મારા પગે ગોટલા જામી ગયા છે. ચોથું, કાન સાંભળી. જુઓ તો ખરા, સાંભળીને મારા કાન થાકી ગયા છે. પાંચમું, ખુરશી બેસી. જુઓ તો ખરા, ખુરશી પર બેસીને કંટાળો આવી ગયો. હવે આઠમું છે, કોર્સમાં આપેલ શબ્દને યોગ્ય સ્વરૂપ આપી ઉદાહરણ મુજબ ખાલી જગ્યા પૂરવાની છે. અહીં પેલું, આદિત્યએ કહ્યું, હું ખાલી જગ્યા તરત જ તમારું કામ કરીશ. એની અંદર શું આવશે? આવીને. બીજાની અંદર આવશે ગાયને. ત્યાર પછી ત્રીજાની અંદર શું આવશે? કરતો. ચોથાની અંદર સિદ્ધાર્થ ઘર ખાલી જગ્યા ચાલ્યો ગયો છોડીને. હવે પ્રશ્ન નંબર 9, નીચેના શબ્દમાંથી પ્રગટ થતો ભાવ દર્શાવતું વાક્ય તે શબ્દ વાપર્યા વગર બનાવવાનું છે આપણે. પેલું, આનંદ. તો કે આજે તો ઉત્તરાયણ હોવાથી પતંગ ચગાવવાની મજા આવશે. બીજું, દુઃખ. કરણ બોર્ડની પરીક્ષામાં નાપાસ થતા તેનો શોકનો પાર ન રહ્યો. ત્રીજું, નવાઈ છે. તો સૌથી નબળી ગણાતી નેષદની ટીમ જીતતા સૌને આશ્ચર્ય થયું. ચોથું છે ગુસ્સો. પ્રિય એવી ફૂલદાનની નોકરીએ તોડી નાખતા શેઠને ક્રોધ આવ્યો. પાંચમું, દયા. કોઈ પણ વ્યક્તિને તકલીફમાં જોઉં ત્યારે મારામાં કરુણા જાગે છે. હવે આપણે પ્રશ્ન નંબર 10 જોઈએ. તો કે લીટી કરેલ શબ્દોને આડાઅવળા મૂકાઈ ગયા છે તેમને યોગ્ય વાક્યમાં ગોઠવવાના છે. પેલું, ચંદુ. તો કે ચરચરાટ હસે છે. બીજું, પાણી એવું ઠંડુ હતું કે મારા હાથમાં ખડખડાટ થયો. ત્રીજું, શનિવારે સવારે પણ મનમ ધબધબાટ ઊંઘતો હતો. તો અહીં પેલાના ઉત્તર આપણે જોઈએ. પેલું, ચંદુ ખડખડાટ હસે છે. બીજું, પાણી એવું ઠંડુ હતું કે મારા હાથમાં ચરચરાટ થયો. ત્રીજું, શનિવારે સવારે પણ મનુ ઘસઘસાટ ઊંઘતો હતો. ચોથું, માથામાં વેણી નાખેલી પુષ્પા વર્ગમાં પ્રવેશી અને મઘમઘાટ થયો. પાંચમું, હાથીભાઈ આવે એટલે ધબધબાટ તો થાય જ. 11મું છે, તો શું થાય? વિચારો લખતા જાઓ અને હસતા જવાના છે. અહીં છે, માણસોને પૂંછડી ઉગે તો તેનામાં તેના પૂર્વજો અર્થાત વાંદરોનો ગુણ આવી શકે. તે કુદાકૂદ કરતો થઈ શકે. પૂંછડી ઉગવાથી તે આજે જે વસ્ત્રો પહેરી રહ્યો હતો તેમાં તેને ફેરફાર કરીને પૂંછડી માટે અલગથી વ્યવસ્થા કરવી પડે. માણસ વર્તમાનમાં જે પ્રમાણેની જીવનશૈલીથી ટેવાયેલો છે તેમાં તેના દરેક કાર્યમાં પૂંછડી અડચણરૂપ થાય. તે જેમ કે પીઠના સહારે સીધો સૂઈ ન શકે વગેરે. આમ પૂંછડીઓ ઉગવાથી માણસ ફરીથી તેના પૂર્વજો જેવું જીવન જીવતો થઈ જાય. 12મો પ્રશ્ન છે, વાંચો અને હસો. આ મિત્રો આપણે વાંચવાના છે. પેલું છે, દીકરો કહે છે, પપ્પા હું ટીવી જોઉં. ત્યાર પછી કંજૂસ કહે છે, જો પણ ચાલુ ન કરતો. બીજું છે, પિન્ટુ શાળામાં એક કાળો અને એક સફેદ બૂટ પહેરીને આવ્યો. શિક્ષક, જા ઘરે જઈ બૂટ બદલી આવ. પિન્ટુ કહે, કોઈ ફાયદો નથી. શિક્ષક, કેમ? પિન્ટુ, ઘરે પણ એક કાળો અને એક સફેદ જ છે. ત્રીજું છે, શિક્ષક કહે છે, આજે આપણે ચંદ્ર વિશે વાત કરી, કાલે સૂર્ય પર જોઈશું. અભલું કહે છે, સર મારી મમ્મીને સાથે લાવી શકું? શિક્ષક, કેમ? એમાં મમ્મીને આવવાની શી જરૂર છે? અભલું, એટલે દૂર એ મને એકલો જવા નહીં દે. તો મિત્રો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.